જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું ફરીથી નવા વ્લોગમાં. અને આપણે છીએ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે ઉપર અને પકડ્યો છે દિલ્હીવાળો રોડ અને જઈએ છીએ આપણે પીલકુવા ઉત્તર પ્રદેશમાં. અને રમેશલાલનો ફોન આવ્યો, ઉપાડો. હા, બિસ્કિટ ખાવો તો આગળ કરો. બિસ્કિટ બોલી દો આપણે. બિસ્કિટ પછી મારો જે ખાવું એ કહો. મિત્રો તારે એક્સપ્રેસ ઉપર એવો લોચો પડ્યો ને એટલે ખાવાનો ટાઈમ થઈ ગયો બરોબર. અને હોટલો બધી આવે ત્યાંની આવી રીતના જો અંદર હોટલો આવે એમાં બધી હોટલો નોનવેજની, એક કે વેજ હોટલ નહીં, બધી નોનવેજની હોટલ આવે. તો એક કામ કહે છે તો આ ખીચડી બનાવી દે જે હોય પાર આવે. હા, ડુંગળી પડી આપણે જો ટોમેટો વોમેટો છે નહીં, એમનું ના ચાલો. ચાલશે જે હોય એમ. તો વિચાર તો થાય ખીચડી બનાવવાનો, ખાલી ડુંગળી પડી જે હોય નાસી બનાવી દેવાની બહાર આવે. તો રમેશલાલ ભૂખ લાગી? ભૂખ લાગી? જોઈ ગયા પેલા બંકુ એટલે ભાઈ હવે ચાલ ફોન ચાલુ હોય. ભૂખ લાગી? બોલો હાલો જલ્દી ખાવા બનાવો ને પછી ભૂખે ઠોકાઈ જવું તો આવતા આવશે. આ તો ટ્રેક્ટર, આ થોડી તો બોડી ગાડી રિઝલ્ટ પી લો. હવે કોમ કરો આગળ ચોક ઉભી રાખીએ પછી ચાલુ કરો. આ બધું છે ટર્ન મારતો લીપ ફૂટી જાય. ફૂટી ગયું બસ. આ ખાઈ લીધું આવું. ખાવાનું ખાઈ લીધું. સેજ ન ફૂટી જાય એવું. હા ખાવા સેજ લે તમે આવા નાખો પછી ફૂટી જ જાય કે રમેશલાલના બાપડા ફૂલ ટર્ન માં જતું રહ્યું લીપ નું ટાયર ફૂટી જાય એવું હતું જ. એક બટાકું ડુંગળી જે આવે જય રામજી કી કરવાની હોય. પાપી પાપી મેલો જો જગ્યા આવે ઘણું પછી બનાવી દેવાનો શાંતિથી. મારે એક તો ઉસમપુર તો ચંપલ નહીં, એક ચંપલ ખોવાઈ ગયું. ડ્રાઈવર સાઈડ નું જ ખોવાઈ ગયું, ખાલી સાઈડ નું છે. તમે સર 40-45 ઉપર હેરતા ને રાત તો જો આ લેટ ગાડીઓ હેલા ત્યાં હેડે બમ્પ માર કરતા. હા એલા સચિનજી હેડે રમીલા તો હેરતી નહીં કદી મારવી રે. પલવલ કુંડલી 2 કિલોમીટર વળવાનું આવે છે. 2 કિલોમીટર એવા વળવાનું આવે આપણા. તો મિત્રો આવી ગયા છીએ કેએમપી એક્સપ્રેસ ઉપર અને હવે જો ઉઠાવી પડશે વેજ બિરયાની. એટલે 4 લઈ લો. એને વળી તો ડુંગળી સોલીને મેલી એટલે શું થયું? હા, ડુંગળી સોલીને મેલી એટલે કે ચોખા તો છે ને ખાલી દાળ પડી છે. તીખી આપણે તીખી આપણે એક તીખી આમ તો ચીખું કરતા હોય. હા આપણે મસ્ત ડુંગળીઓ 2-3 વેજ બિરયાની મળી ગયું સારું છે. બિલકુલ જવું પડે રમણ કરતા પેલા. ઓ આવી ગઈ છે આપણે વેજ બિરયાની. મેક બેક તો સારી આવે, બનાવીએ છે સારી. તો મિત્રો ફટાફટ પેલા બે લઈને આવે છે તો ફટાફટ મિત્રો ખાઈ લઈએ વેજ બિરયાની. મિત્રો બિરયાની ખાઈ લીધી છે. પગ એવા બળે ને જબરદસ્ત. ઉતારવું હોય તો અઢવાણા પગે ઉતારવું પડે. તો ડુંગળી લહણ ને બધું કાપેલું બગડ્યું આજે ખાઈ જાઓ. છોલે કુલચે ગન્ને કા રસ એવું છે બધું. તમારું હજુ પટી નહીં છું? હા
શીખી તો હતી મારી બેટી લાય જેવી. એટલે આ તું ચોથી આવી મને કાઢવી પડશે પહેલાના કા કણાંક મારશે. તો મિત્રો આવી જઈશ યમુના મૈયા, યમુના નદી. ત્યાં બધા ખેતી કરે, પાણી તો છે હો. એક બાજુ પાણી જો નદી ફૂલાઈ જાય તો પેલી બાજુ બધા ખેતી કરે, એક બાજુ બધા ખેતી કરે ને એક બાજુ નદી હેડી જાય. ખેતર આ લોકોને થોડું થોડું ઊંચો હોય. એક મારેલો દેખાય વચ્ચે વચ્ચ, એ બાજુ નદી, આ બાજુ બધો એરિયા. નદી કોક દાડા તો બધું શેતર ને બેતર ને બધા જોય. તો નોયડા આપવા છે ને એટલે હવે ટાવર જ છોડી મેલે હમું મોબાઈલનો ભાઈ આવે ને એટલે હમું તો ટાવર છોડી જ મેલે છે કે બચ્ચામાં આવું થાય. જીઓનું કાર્ડ હોય કે એરટેલનું કાર્ડ હોય, નોયડા ઉતરવાનો રસ્તો હોય ને એટલે ટાવર છોડી જ મેલે. તો મિત્રો હવે આપણે આ મુરાદાબાદ લખ્યું એ કણ ઉતરવાનું છે, 2 કિલોમીટરમાં ઉતરવાનું છે મુરાદાબાદ. 750 મીટરે મુરાદાબાદ એક્ઝિટ गाजियाबाद. हापुड़ कुंडली, तुम्हारी कुंडली में खोट है, सॉरी खोट जो दोष है, खोट ने दोष. હવે મોરે મોરો આપણે ધીમી કરી દઈએ વળવાની. રાહુલ ટ્રાન્સપોર્ટ સર્વિસ. તો અહીંથી ભમાઈ દેવાની છે અને જવાનું છે પેલી સાઈડ, ડ્રાઈવર સાઈડ. આમાં રમેશલાલજી કા કેટલા રહ્યા લખ્યું જો મુરાદાબાદ. ચલો ફટાફટ ભમાઈ દઈએ. તો મિત્રો દેહરાદૂનમાંથી ચેલું રહે ખબર, માત્ર ને માત્ર 210 કિલોમીટર દેહરાદૂન રહે હોય છે. પહેલાં પછી મેરઠવાળો રસ્તો પકડાઈ જવાનો, મેરઠથી જતું રહેવાનું સીધું દેહરાદૂન. લગભગ 4 કલાકનો રસ્તો હોય છે દેહરાદૂનનો. ત્યાં જતો રહો ગાડી લઈને ફરવા ડાયરેક્ટ. તો આ રસ્તો સીધો જાય મિત્રો મુરાદાબાદ. હવે આપણે ઉતારવાનું છે નેચા સર્વિસ રોડ ઉપર. પછી 2-2.5 કિલોમીટર એમને સર્વિસ રોડ ઉપર હેડી જવાનું. તો મિત્રો ડેરીમાં આપણી એન્ટ્રી થઈ ગઈ અને ડોહા બાજુ બિલ્ટી નાખવા. તો બિલ્ટી નાખીને આવે એટલે ગાડી લગાવી દીધી, અંદર લગાવી દઈએ ડાયરેક્ટ પાર્કિંગમાં. ડબ્બા મારા પહેલાં ચો ને ચો છે પાર્કિંગ જોય ને જોય કલકત્તા ને બલકત્તા. હે મંકી મેન હેડે જો. મિત્રો આવી જાય છે ડેરીમાં અને એક હજુ આ બંકો જો આવે અને આ બીજો બંકો. હું જન્મ એટલે આ શું કર્યું પરસાદી બાટો બધા ના વગર મેળ ના પડે. આપણી ગાડીના સેમ્પલ બેમ્પલ થઈ ગયું ને રે મલાલ. હવે આ 2 પનોતીઓ પડી રહી ગાડીઓ પનોતી પણ માણસો પનોતી નહીં. રમેશલાલ તો અમારા અંગાત જ આયા હોય ને ચા ના આવ્યા ઓલે હજુ તો સેમ્પલ નહીં થતું હોય. કોઈક કરો ભૂવા પાણી બોલાવો, જગદોણો ભણો નંખાવો તો થાય. ચૈતર મહિનો ચાલે છે, કોઈ ભૂવા બુવા બેહાડો અને ધૂણો દાડા સેમ્પલ થાય તમારું. એમની તો નહીં થાય. તો મિત્રો સેમ્પલ થઈ અને હવે ફોટો મિત્રો આવી ગયો આપણે કરાવવાનો. આખી ડેરીમાં જો અઠવાણા પગે રખડું બધા જોજો કર્યા હા તમે અઠવાણા પગે રખડી રહ્યો. તો ફટાફટ જઈએ અને મિત્રો ફોટો કરાવીએ લાઈનમાં. કારણ કે ને સેમ્પલનું પૂછવું જરૂરી છે, નકર વધારે ફેટ તૂટી જાય ને તો લોચા વાગે. તો જો બધી લાઈન લાગી છે. 4થો નંબર આપણો ફેટું ફોટો કરાવવાનો. કારણ કે આપણે લાસ્ટમાં જ હતા, કોઈ પૂછવા જતું નહીં ફેટ છે એનું, ખાલી આપણે જ પૂછવા જવું જરૂરી છે મિત્રો. કારણ કે ફેટ ને એસએનએફ 2 આવે, જો 2 ભેગા થઈને 10 પોઈન્ટ તૂટે ને આપણા તો સીધા 10-15 હજાર રૂપિયા કપાઈ જાય. એના કરતાં પૂછી લેવું સારું પહેલથી જ. પહેલાં પૂછેલું હોય તો આપણે વોકમાં ના આવીએ. બંકો મિત્રો ખાવા કહીને આવ્યા હતા ગાડીમાં અને ગાડી આપણી ખાલી થઈને સીઆરપીમાં લાગી ગઈ છે. તો રમેશલાલ ખાવાનું કેવું લાગે? હા કનું કાકા લ્યા ખાવાનું તો ડેરીમાં ખવાય જ નહીં. નાવાનું નવાય પણ ખાવાનું ના ખાવાનું નવાય પણ ખવાય નહીં. આમ સેન્ટ્રલ જેલમાં આવી જવાય ને પેલું સાબરમતી જેલમાં નહીં રમેશલાલ એવું ખાવાનું. આવું ખાઈએ ને તો મોડા થઈ જઈએ. દાડા જીવતા ના રહીએ. વાયન એકદમ કાઠિયાવાડનું રમેશલાલ ખાવાનું ખવડાવે ને તો ગોડા થઈ જાય.
પહેલા કરતી મિત્રો આજ આપણી ગાડી છે ને રમેલા જલ્દી ખાલી કરી તમારી મિક્સ ભરી હતી એટલે ને તમારો મિક્સ હતું, અમારો કાઉ મિલ્ક છે અને આપણે બફેલો અને બફેલો છે. અરે ભેંસનું ભરીને આવ્યા, ગાયનું ભરીને આવ્યા ગાયનું ભરેલું. અને અમે મિક્સ ભરીને આવ્યા બે ભેગું. એટલે અમારી વહેલી ખાલી થઈ ગઈ. કનુભાઈ બાપા હવે સેમ્પલ થયા, કાલના આવેલા આવ્યા એ કનુભાઈની ગાડી એની હવે સેમ્પલ થયા. હવે બટેરો ચડ્યો હતો સેમ્પલ આલે મિત્રો તાર ગાડી બાડી ખાલી કરી અને સીઆરપી કરાવી નાખી તંબુરા જેવી. કોઈ સીઆરપીમાં દમ હોતો નહીં, ખાલી ગરમ પાણીમાં ઠોઠ કરે ગાડીમાં. એમને બધું ચોટી રહ્યું હતું. પાછી કોટો ઉપર ચડાવી દીધી જુઓ. આ કોટો કરીને નીકળીએ પછી આપણો કોટો લાગશે અને ગેસના બાટલા એ આપણો ગેસનો બાટલો તો પડ્યો જો એ બધા ગેસના બાટલા બહાર મેલીને જવાનો. નલ લઈને ના જવાય નકર હલવાઈ જવાય. એ જો ગેસના બાટલા જ પડો આપણો. તો કોટો બોટો કરાવીને નીકળીએ ફટાફટ બહાર. વગાડવામાં છે ને 3 વગાડી દીધા મારા બેટા.